પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 2025ના વર્ષનો 247મો દિવસ, 4 સપ્ટેમ્બર 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલ વાંચન, પ્રભુના જીવંત વચનો જે આપણને આપણી માતૃભાષામાં પ્રભુએ આપણને આપ્યા છે, અને એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે, એનો આત્મિક આશીર્વાદ આપે છે. અને એ વચનો લખવાને માટે 1600 વર્ષનો સમય થયો. 40 લેખકોએ એ લખ્યું. એનો અર્થ કે પહેલાં 5 પુસ્તકો મૂસાએ લખ્યા, ત્યારે છેલ્લું પુસ્તક લખનાર યોહાન એ હતો જ નહીં. અને જ્યારે યોહાને છેલ્લું પુસ્તક લખ્યું તે પહેલાં મૂસા ક્યારનોય મરણ પામેલો. તો પણ એ પ્રભુના વચનો એક સરખી રીતે આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને એવા વચનો સંબંધી એક સાક્ષી મેં સાંભળી છે. એક ઘરમાં એક મા અને દીકરી બંને એકલા રહેતા હતા, અને એમના ઘરમાં બાઇબલ એક જ હતું વાંચવા માટે. તો મા અને દીકરી વારા પ્રમાણે પોતપોતાના સમય પ્રમાણે તેઓ બાઇબલ વાંચતા હતા. પરંતુ કેટલાક દિવસો સુધી આ મા અને દીકરીએ બાઇબલ વાંચ્યું નહીં. અને એક દિવસે પાળક સાહેબનો ફોન આવ્યો કે હું તમારે ત્યાં મુલાકાતે આવું છું. ત્યારે એ માએ પેલી દીકરીને કહ્યું કે આપણું બાઇબલ, એની ઉપર ધૂળ પડી છે, એ બધી ખંખેરી નાખ ને સાફ કરી નાખ. કેમ? તો આપણા પાળક સાહેબ પોતાનું બાઇબલ લઈને આવશે નહીં, આપણું બાઇબલ માગશે. આપણા બાઇબલમાંથી તેઓ વાંચશે અને પ્રાર્થના કરાવશે. અને દીકરીએ જે બાઇબલ પર ધૂળ પડી હતી એ સાફ કરી નાખી. થોડા સમય પછી જ્યારે પાળક સાહેબ આવ્યા ત્યારે બન્યું એવું જ કે એમણે બાઇબલ માગ્યું, અને બાઇબલમાંથી પ્રભુના વચનો એમણે વાંચ્યા અને પ્રાર્થના કરાવી. અને જ્યારે પાળક સાહેબ ગયા ત્યારે દીકરીએ પવિત્ર આત્માની દોરવણીમાં જાણે કે માને પ્રશ્ન કર્યો. એક નાનું બાળક તેઓને દોરશે, એ વચન પણ પ્રભુના વચનોમાં આપણે જોઈએ છીએ, યશાયા પ્રબોધકના પુસ્તકમાં. તો અહીં આગળ દીકરીએ પ્રશ્ન કર્યો કે માં, બાઇબલ પર ધૂળ પડી હતી ને આપણે વાંચ્યું નથી કેટલાક દિવસ સુધી, તો આપણા આત્મા ઉપર ધૂળ પડી હશે? અને માં વિચાર કરતા થઈ ગયા. જો બાઇબલ વાંચ્યું નથી તો બાઇબલ પર ધૂળ પડી છે, સાફ કરી છે, તો બાઇબલ વાંચ્યું નથી તો આત્મિક રીતે આત્મા ઉપર પણ ધૂળ પડી ગઈ છે. આત્મા પણ નબળો થઈ ગયો છે, આત્મા પાછો પડી ગયો છે. તો હવે આ પ્રભુના વચનો દ્વારા, આ પ્રભુના જીવંત વચનો દ્વારા પ્રભુ આપણા આત્માને તાજો કરે છે, આપણા આત્માને તાજો કરે છે. અને એટલા માટે દાઉદ રાજાએ પણ કબૂલ કર્યું. ગીતશાસ્ત્ર 118 અને 105મી કલમ, ત્યાં દાઉદ લખે છે કે મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, મારા માર્ગોને સારું તારું આ વચન અજવાળારૂપ છે. દીવારૂપ અને અજવાળારૂપ. અંધકારમાં છીએ, અંધકારમાં ચાલતા હોઈએ,
પરંતુ આ પ્રભુના વચનો આપણને પ્રકાશ તરફ લઈ જાય છે. પ્રભુના વચનો આપણને જીવનનો માર્ગ બતાવે છે અને એ વચન સમજવામાં પ્રભુના આત્માની દોરવણી આપણી સાથે છે. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રશ્ન કરીએ કે શું આપણા આત્મા ઉપર ધૂળ જામી ગઈ છે? તો પ્રભુના વચનો વાંચીને પ્રભુની પાસે આવીએ, પ્રાર્થના કરીએ અને આપણો આત્મા પ્રભુ તાજો કરશે, નવો કરશે. આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુ તમારું વચન જે અમને તમે પવિત્ર આત્માના સામર્થ્યમાં આપ્યું છે ને વચન દ્વારા તમારો આશીર્વાદ આજે સવારે પણ અમને આપો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.